આવી કથાઓ થાય ત્યારે પ્રતિજ્ઞાઓ લેવી પડશે. એટલે હું તમારી વચ્ચેથી આ લેવા દેવા વગરની સલાહ દઉં છું. આ સલાહ નથી, મારો અંતરનો નાદ છે. કારણ કે મેં દ્વારકાધીશને નથી જોયો. અહીંયા જોઉં છું ને તો મને દ્વારકાધીશનું વિરાટ રૂપ આપમાં દેખાઈ રહ્યું છે ને, એટલે આપને ખોળો પાથરીને કહું છું કે તમે દી આછમે આરતી ટાણે ગામમાં હોવ તો સોગંદ ખાજો કે અમે આરતીમાં ગયા વગરના ઘરે વાળું કરવા નહીં જઈએ. અમે અમારા ઠાકર મંદિરની, અમારા રામજી મંદિરની, અમારા ભગવતીના મંદિરની, અમારા શંકરના મંદિરની અમે આરતી કર્યા વગર જે મંદિર હાજર હોય, નજીક પડતું હોય, એને અમે 100% હાજે આરતી કરશું. અને સવારે ઘરે જાગીને ભગવાન દ્વારકાધીશને 2 દીવા કરશું. આ તો આવું બધું થાય ત્યારે આપણે ટોળે ટોળા ભેગા થઈ જાય. હાચે મેઠામાં આવે ત્યારે જય કનૈયા લાલ કી, રામનવમી આવે ત્યારે અવધ મેં આનંદ ભયો, નવરાત્રી આવે ત્યારે માં ગરબે રમવા નીકળ્યા, શ્રાવણ મહિનો આવે ત્યારે ભોળાનાથને હક નો લેવા દે. નહીં બાપ, તમે ભારતના હિન્દુ છો એનો પુરાવો શું? એનો પુરાવો એટલો કે તમે હવારમાં જાગીને ભગવાનને દીવો કરો, કંકુ ચંદન કે જે હોય એનો ચાંદલો કરીને ઘર બહાર નીકળો. એ તમારો પરિચય છે બાપ. આવી કથાઓ થાય ત્યારે પ્રતિજ્ઞાઓ લેવી પડશે. એટલે હું તમારી વચ્ચેથી આ લેવા દેવા વગરની સલાહ દઉં છું. આ સલાહ નથી, મારો અંતરનો નાદ છે. કારણ કે મેં દ્વારકાધીશને નથી જોયો. અહીંયા જોઉં છું ને તો મને દ્વારકાધીશનું વિરાટ રૂપ આપમાં દેખાઈ રહ્યું છે ને, એટલે આપને ખોળો પાથરીને કહું છું કે આવી રીતનું જ્યારે હોય ત્યારે એની અંદર આપણે ધ્યાન દઈએ, 18 વરણ એક બનીએ, જ્ઞાતિ જાતિના વાડા તોડીએ, નાના મોટાનો ભેદભાવ છોડીએ, સંપત્તિ મળી છે તેનો ઘમંડ ન કરીએ, આવા હારા કામમાં વાપરીને તમારી લક્ષ્મીને પવિત્ર કરીએ. ઓ કોડીનારથી પધાર્યા છે શિવાભાઈ સોલંકીને તાળીઓના ગગડાટથી વધાવો. આમ તો દિનુભાઈ વખતથી હમણાં દિનુભાઈ પણ અમને એવી રીતે પ્રોગ્રામ કરાવતા. અને હીરાભાઈ ત્યારે શિવાભાઈનું અમારું એવું, મારી પાસે ફરંટી ગાડી અને રસ્તો એવો સરસ, આગલેદી નીકળીએ ને ત્યારે કોડીનાર પોગાય. મહુવાથી અમારે આગલેદી નીકળવું પડે. એકવાર તો જીપ લઈને આવતો હતો, જીપને આખી કમાઈનું તૂટી ગઈ. પછી હેઠે પાણો મૂક્યો અને એને વાયરથી બાંધ્યો જેથી કરીને ટાયર ન અડે. આ સાક્ષી છે આ માણસ. પણ રસ્તેલી પછી ગાડી ક્યાંક બગડે, પહોંચે ન પહોંચે એવું 5 વાર બન્યું અત્યાર સુધીમાં. હીરાભાઈ 5 વાર એવી રીતે થયું. પછી પાછું ખટારામાં બેહીને હું રસ્તેનું નજીક ગામ હોય જ્યાં ઓલો ટેલિફોન હોય ને, એને શું કહેવાય, એસટીડી, એ પાછું એસટીડી પીસીઓ ગોતવાનું, એમાં પછી બુકમાં લઈ નંબર કાઢવાના. આનો ફોન ન લાગે એટલે મારે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફોન કરવાનો. અને ત્યારે ત્યાં પીએસઆઈ અમારા રામાનંદી સાધુ બાપુ હતા. એ પછી પાછી ન્યાલી ગાડી આવે, એ ગાડીમાં મને પાછા પ્રોગ્રામમાં પોગાડે. ઓલી ગાડી જ્યાં બગડી હોય એ બીજી ગાડી વાહે બાંધીને કોડીનાર પોગાડે. આખી રાત મારો પ્રોગ્રામ હાલે ને આખી રાત ગાડી રિપેર થાય. અને આ બધા પાછું એવું કરતા કે રોકી દેવું હોય તો શું કે હજી ગાડી રિપેર નથી થઈ, હજી ગાડી રિપેર, અને 2 દી રોકાવાનું. જે આવી જે હાવ હવાયણું કરી છે. એટલે આ બધા જ્યારે અહીંયા સ્નેહીઓ મળ્યા છે, વાળા સરકાર બેઠા છે, એક એકના નામ લેવા બેહું મારા ભાઈ તો નથુભાઈ પ્રોગ્રામ એમાં પૂરો થઈ જાય. સાહેબ તો ઉપસ્થિત તમામ મારા વડીલો, યુવાન દોસ્તો, અને ખાસ કરીને અહીંયા જેમણે હમણાં જ હું પ્રોગ્રામમાં હું અહીંયા આવી ગયો છું જ્યારે રજૂઆત કરી કે ગોપાલ બાપુ ગણપતિ વંદના ચાલુ કરશે, અને પછી તરત બેઠા અમારે વિજયભાઈ, વિજય જોટવાને તાળીઓથી વધાવો. એ પત્રકાર થતા થતા પાછા અમારા કલાકાર બાજુ આવ્યા છે. છે તો કાર જ, પત્રકાર કલાકાર વાહે લાગે તો કાર જ છે.
પણ એ આવું સરસ બોલે છે એ મને આજ ખબર પડી. લાઈવ મેં એને આજ સાંભળ્યા, એટલે ટૂંકમાં મેં આખો રાઉન્ડ ઈ સાંભળ્યો. પછી પાછા એક બહુ સરસ જાહેરાત થઈ. હાર્દિકભાઈ ને સોરી હર્ષભાઈ નંદાણીયા અહીંયા સામે બેઠા છે. એકવાર હરદાસભાઈ ઊભો થા મારો બા. નંદાણીયાને તાળીઓના ગગડાટથી વધારો. એનો આજનો અગાઉ ઘણા બધા આપ્યા, પણ આજે 11,11,111 એમની જબરજસ્ત જાહેરાત થઈ છે. તાળવીના ગગડાટથી દાતાને વધાવો. અને ત્યારે ભાઈ માલદેવભાઈને તાળીઓથી વધાવો. સારા શિક્ષક છે, માસ્તર જ ને. અને હું પાછો માસ્તરને ઓલે અહીંયા બેઠો હતો. શું નામ ભાઈ? બાબુભાઈ માસ્તરને ન્યા જ હું બેઠો હતો ખોખોળિયું ખાઈ. એને જાહેરાત કરી ને એ આંકડો મને યાદ છે. 11,11,11,1111 એમ બોલ્યા. મેં કીધું આંકડો તો 1,11,00,000 થયા છે. મેં કીધું માસ્તર એક આંકડો વધારે બોલી ગયા છે. પણ પછી પાછી બીજી વાર જાહેરાત થઈ ત્યારે એને 111 કરી નાખ્યા. એટલે તાળીઓના ગગડાટથી વધાવો. એટલે આ વાત એ માટે કહું કે હું પરફેક્ટ સાંભળતો થયો. અને એ પછી ગોપાલ સાધુએ સરસ મજાના ગણપતિ વંદના કરી. એકવાર ગોપાલ સાધુ આપણા મહેમાનથી આવ્યા છે. તાળીઓના ગગડાટથી ગોપાલ સાધુને પણ વધાવો. અને ગોપાલ સાધુએ જ્યાં સુધી ગાયું ત્યાં સુધી શિવાભાઈએ, જગદીશભાઈ કામળિયાએ અને અમારા લાડીલા ભગાભાઈ બારડના સુપુત્રએ તેજસ તો એકવાર અમારો પ્રોગ્રામ હતો ત્યાં તેજસના ગામમાં. પછી ભગાભાઈને મેં કીધું વડીલોને, જસુભાઈને ત્યારે હાજરી. મેં તમે ઘડીક જો આરામ કરવા વયા જાઓ ને તો આ છોકરા ઘડીક આનંદ કરે. અને ત્યારથી લઈને આજ સુધી તેજસભાઈ પણ આયા, એવી જ રીતે જમાવટ કરી. એકવાર એમને પણ તાળવીના ગગડાટથી આપણે એમને વધાવી લ્યો. એટલે ટૂંકમાં મન મૂકીને વરહજો. મને જ્યારે એ કાર્યક્રમની જ્યારે એને આખી વાત કરી કે આવી ભાગવત કથા કરીએ છીએ અને એમાંથી જે કાંઈ ડોનેશન આવશે એ ખર્ચ કાઢતા જે કાંઈ રકમ વધશે એ તમામ ગાંધીનગર બનેલી આહિર કન્યા છાત્રાલય એની અંદર અર્પણ કરવાની છે. એનો મને ખૂબ હરખ છે. એટલે મારો બાપલ્યો હવે કેટલાથી વધ્યા આવે માસ્તર? આજે છેલ્લો દિવસ, કાલે પૂર્ણાહુતિ કથાની. કાલે કથાની પૂર્ણાહુતિ છે. એટલે કાલે બપોર સુધીમાં જેને કોટો ફૂટી જાય ને ફોડી નાખજો. અને તમને એ કહું, કોઈને મોટો આંકડો લખાવો હોય ને અત્યારે નો હાજર હોય ને તો અમે વરહદીની બોલી પણ રાખશું. કારણ કે એ દેવામાં આવશે સીધું કન્યા છાત્રાલયમાં. તો વરહદી સુધી તમારી રાહ જોવામાં આવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે એ કોઈ જાતનું ટેન્શન નથી. એટલે મારો બાપલ્યો કાલે આ બધું પૂરું થઈ જાય. પણ પછી ત્યાં જઈને આપણું તકતીમાં નામ ન હોય અને તેથી આપણી પાસે કરોડો રૂપિયા હોય તેથી મનમાં એમ ન રહી જાય કે મારથી ન દેવાના. એટલે મારો બાપલ્યો મન મૂકીને વરહજો. અને આજના કાર્યક્રમમાં હું આવ્યો છું ત્યારે મને હરખ એવો છે. કેવો હરખ છે? હાલ બાબુભાઈ માસ્તરના દીકરા હાલ. ડમકતા દુર્લભ ડમકત કહેકત મોર મલાર ગિરા. ડમકતા દુર્લભ ડમકત કહેકત મોર મલાર ગિરા. તૌ પીવ પીવ શબ્દ પુકારત જાત યુગ યુગો કિલકંઠ ગિરા. આ સંત જે છે એ વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ. વર્ષોથી અમારા તમામ કલાકારો ગાય. અને હીરાભાઈ વર્ષોથી ને હીરાભાઈને તો આ બધા કાર્યક્રમોના શું કહેવાય કે આમ આવા 5-7 માણસ નો હોત ને તો એ સમયમાં કોઈ ડાયરા નો કરાવતો હોત સાહેબ.
પણ વર્ષોથી હીરાભાઈ આ બધાય આવો રૂડું કહો પણ આ સંત આપણે વર્ષોથી સાંભળીએ છીએ દવ ડમક ડમક દામ દોર ડમ ડમ કત ગાહ કત મોર મલાર ગિરામ આ વર્ષોથી સાંભળીએ ને આપણે અમે વર્ષોથી ગાઈ આમાં સમજાણું કાંઈ નથી સમજાતું તોય મજા આવે લ્યો અને હાવ હકીકત એ કહું સમાજમાં જેટલા હારા માણસો થાય ને એ બધાને માણી લેજો સમજવાની કોશિશ ન કરતા આ સમજવા જાય ત્યાં મરી જાય છે આપણે થાળીમાં રોટલી આવે ને ખાઈ લેવાય પછી સમજવા ન જવાય કે આ કોને વાડીના ઘઉં હશે ને કોને દળ્યા હશે ને કોને રોટલી વળીને રોહડામાં ડોક્યા ન કરવા જવાય થાળીમાં આવે ને ઝપટ કરી લેવાય જો ઈ જાણવા જાવ ને તો ઈ માણ્યા વગરના રહી જાઓ તમે માણી નહીં શકો ભૂખ્યા રહેશો આપણે તો હારું કો કે દાન આપ્યું ને બે જણા શું ઈ ક્યાં ગામનો છે અને અમુક એવા લોભીના પેટના પીડ્યા છે સમાજમાં કોક દે તો શું કે ઈ 2 નંબર ના હો લે તું ક્યાં નંબર નો છો ઈ કે જેનો હારો રૂપિયો હોય ને મારા બાપ ઈ જ દાનમાં જાતો હોય બીજાને વિચાર જ ના આવે વાલા અને આજે પૃથ્વીના ગોળા ઉપર કોઈ 2 નંબર કામ કરી જ નથી શકતું વાલા વાહ અમારે રમત ગમત અધિકારી મનીષભાઈ ક્યાં બેઠા જેલરિયા સાહેબ ઊભા થાવ તાળીઓના ગગડાટથી વધાવો એ રમત ગમત અધિકારી મનીષભાઈ જેલરિયા એમના તરફથી 1,51,000 રૂપિયા આવે છે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો શાબાશ એ વેલા હેર તમને પ્રમોશન મળે મારા વાલા હા જગાભાઈ જમાવટ કરી નાખજો આમ થાય કામળિયા મારી પાસે બેન તો મને પોરો ચડ્યો માં 17 વર્ષથી અંગૂઠો દુખે પગનો બોલો અને હકીકત કહું જો તમે દિવસે ભાગવત સાંભળો છો સરસ મજાનો હમણાં જોટવા સરકારે પણ આનંદ કરાવ્યો ગોપાલે સરસ ભજન ગાયા હું તમને દાંત કઢાવવાનો છું મારામાં ભક્તિનો સાટો છે ને હું તમને મોજ કરાવવા આવ્યો છું બસ દાંત કાઢો બાકી બધું છોડો મોજ માર્યો એટલે હું તમને આનંદ કરાવવાનો છું આ નાના નાના બાળકો આમ હીરાભાઈ જો કિક્યારીઓ કરે બોલો આ અડધાની કપલીનું કેવું કામ આપે છે બોલો હા હા અવડા તો આપણે હતા આવા આયોજનમાં હું આપણે આગળ બેઠા હોઈએ રામ રામ કરો આપણે તો પાર્કિંગમાં બેઠા બેઠા હવાવું ન કાઢતા હોઈએ ખરેખર માં હું આ બાળકોને જોઉં તો રાજી થાય કારણ છોકરાઓ અમે મોબાઈલ સુધી પોગવા માટે અમારે 40 વર્ષ થયા મોબાઈલે પોગવામાં અમારે 40 વર્ષ થયા ને તમને ઘોડિયામાં મોબાઈલ જડી ગયા સીધા મોબાઈલમાં હા અને મારું 2 વર્ષનું છોકરું હોય એને લોક ખોલતા તો આવડી ગયો દેતાની હાથમાં મોબાઈલ ઓળખી જાહે જો તમારી ગેલેરીમાં ગયો તો ઈ તમને ઓળખી જાય ઓહો પપ્પા પણ મારે તમને આનંદ કરાવવા માટે પહેલી શરૂઆત એ કહું માં આ સંત મને બહુ ગમે છે કારણ કે આ સંત જે છે દવ ડમક ડમક દા દોર ડમ ડમકા એ ધરતીનો અને આકાશનો છે ધરતીનો અને વરસાદનો મેહુલાનો મેઘરાજાનો અને ધરતીનું બેયનું આનો સંવાદ છે આમાં કવિએ મેહુલાને મેઘરાજાને ધરતીનો ધણી કીધો છે કાક બાપુએ તો લખ્યું છે કે આવ્યો રે ધરતીનો ધણી મેહુલો એને લાવ્યો કાંઈ ચૂંદડીની જોડ અત્યારે તમે જુઓ વૈશાખ હાલે છે એટલે ખેડૂતો છે એ પોતાના ખેતરને ખેડી અને એમાં સાહ પાડ્યા હોય કે જાણે નવોઠાનું માથું ગૂંથ્યું હોય જાણે નવોઠાનું માથું વળ્યું હોય
અને ઈ ધરતી પુકાર કરે મારી ચૂંદડી ફાટી ગઈ, હે ધણી તું આવ, હે મેહુલા તું આવ. અને જેવી રાજસીભાઈ અહાડની એલી મંડાય અને અનરાધાર બે મંડાઈ ગયો હોય ને 8મે દી ડુંગરની ટૂંક ઉપર ચડીને આમ જવો ત્યાં તો ચણાણાણાણાણાણા કરતી લીલી ચમ ઓઢણી જેવા એમ કે ધરતીને ઓઢાડી દીધી હોય. પણ મેહુલો આવે એટલે ધરતી રાજી બહુ થાય. એટલે સ્ત્રીને ધરતી કીધી છે, માતાઓને ધરતી કીધી છે. માં શબ્દ મને બહુ ગમ્યો છે કવિનો, કે આ માં બેઠી છે, માતાઓ બેઠી છે હીરાભાઈ, અને ધરતી કીધી છે. અને મેહુલાને પુરુષ કીધો છે. આપણે બધા છે ને મેહુલા છે, મેહુલાનું નક્કી ન હોય ક્યારે આવે. હવે તો હાવ માવઠાના પેટના થઈ ગયા, ગમે ત્યારે આવે. કોઈનો વળી હડુડતો ગાંજતો આવે, ટાણે આવે. અમુકનો વાવાઝોડો હું છે પછી જમવાનું હું છે, નક્કી નહીં મેહુલાનું. પણ હીરાભાઈ આનંદ એ છે કે ધરતી કોઈ દી એની ધીરજ ન છોડે બાપ. ગમે ટાણે આવ્યા પણ આવ્યા તો ખરા. એ ધણી ઘરે આવે એટલે ઈ તો રાજી થાય, પણ ઘરનો એક એક જીવ રાજી થાય. તો ધરતીને આંગણે મેહુલા આવે તો કેટલા રાજી થાય. દેડકા મળે ડ્રાઉ 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 કરવા. પેલો શબ્દ વાપરો દવ ડમક ડમક દાદુર ડવ ડમક. દાદુર નામ દેડકા મળે ડ્રાઉ ડ્રાઉ કરવા. હવે દેડકા બોલે કોઈને ગમે? દેડકા બોલતા હોય તો કોઈને ગમે ખરું? સાહેબ બોલે છે કોણ એની કરતા કાન કોના છે એના ઉપર બહુ મોટો આધાર છે. સાંભળનાર કોણ છે? શબ્દ ઈ નહીં હોય પણ અલગ અલગ જે માણસો સાંભળે એના અલગ અલગ અર્થો કરી લે છે. સાંભળે છે કોણ? તો દેડકા બોલે કોઈને ગમે ખરું? પણ જો કાન બદલી જાય આપણને ન ગમે, ડ્રાઉ ડ્રાઉ થતું હોય તો આપણે માણસની જાત છે ન ગમે. પણ એની જ વાત મારે રામાયણમાં લઈ જાવી હોય, કારણ કે માને આંગણે રામકથા આવી રહી છે ત્યારે માં બરોબર ભગવાન રામ અને લક્ષ્મણ છે એ માં જાનકીની ખોજ કરે છે. વનની અંદર એમ કહેવાય કે ભ્રમણ કરી રહ્યા છે અને એવે ટાણે વર્ષા ઋતુ આવે છે. અને બીજી વાત એ છે કે ગમે એટલી ઋતુ આવે એ બીજી ઋતુમાં કવિ પ્રવેશ કરે કે ન કરે, પણ આજ સુધીમાં કોઈ એવો કવિ નથી કે એને વર્ષા ઋતુનું વર્ણન ન કર્યું હોય. તમે ગુફામાં રહેતા હોવ, મોટી સોસાયટીમાં રહેતા હોવ, અથવા તો મોટા બિલ્ડિંગમાં રહેતા હોવ અને સતત જે માણસ કોઈથી બહાર ન નીકળતો હોય, ઓફિસ ટુ હોમ ને ઓફિસ ટુ હોમ ટુ ઓફિસ, કોઈથી ગાડીની નીચે ડગ ન મૂક્યો હોય તો એ વસંત ક્યારે વહી જાય ખબર ન રહે, ગ્રીષ્મ ક્યારે વહી જાય ખબર ન રહે. પણ બાપુ વર્ષા ઋતુ તો છે ને કોઈ જોગંદર ગુફામાં બેઠો હોય ને તોય ખબર પડે, કારણ કે એ ઋતુ ગાંજથી ઋતુ આવે. અને એ ઋતુ ન હોય ને તો આખું વરણ આપણું એમ કહેવાય ફેલ વયું જાય. પણ જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ છે એ માં જાનકીની ખોજ કરે છે. અને સાંભળજો, મેં કીધું તમને મારે તમને હસાવા છે, પણ મારું જે હું આમ સ્ટાર્ટ કરું છું હજી આ કેટલી ઘડી હાલે કઈ નક્કી નહીં, કારણ કે આ પ્રોગ્રામ માયા આયર માટે અથવા અમારા કલાકારો પણ બધા એ રીતે આવ્યા છે. આજ અમારો પૈસાનો પ્રોગ્રામ નથી, આ પ્રેમનો પ્રોગ્રામ છે મારા બાપ. તમારે જ્યાં લખવાય ત્યાં લખી લેજો. અને ત્રીજી વાત એ કહું, ભગવાન કૃષ્ણ કોઈ એક જ્ઞાતિના નથી, કારણ કે જગતગુરુ છે, આખા જગતનો બાપ છે. માં ભગવતી બેઠા છે તો એક જ્ઞાતિના નથી, આખી બ્રહ્માંડની માં છે, જીવ માત્રની માં છે. એમ નારાયણ પણ, ભગવાન કૃષ્ણ પણ એ આખા જગતનો બાપ છે. હું કોઈ પક્ષપાત નથી કરતો, પણ બાપુ થોડુંક હાથ તો મોઢાનો કોળિયો, મોઢા કોઈ આવે જો હાથનો કોળિયો. માં હું કાયમ એક કહું કે દુનિયા આખી રાજ્ય થતી હોય, પણ જ્યારે દ્વારકાધીશની કથા, ભાગવત કથા ચાલતી હોય, રામ કથા ચાલતી હોય, એ ભાગવત કથા ચાલતી હોય ત્યારે નારાયણ રાજી જ હોય. પણ મારે એ કેવું છે કે જેથી આયરને આંગણે આયરના ગામમાં જ્યારે કથા હોય ત્યારે હું વિશ્વાસથી કહું તેથી દ્વારકાધીશ વિશેષ આનંદમાં હોય છે કે આજ મને મારા બોલાવે છે. અને તમને એટલું કહું કે આ ખંભાળિયામાં કથા છે એ દ્વારકાધીશ આરતી પૂરતો ઘડીક દ્વારકા રહેતો હોય છે, બાકી અહીંયા વી આવતો હશે. આ વિશ્વાસથી કહું છું કે દ્વારકાધીશને અહીંયા હાજરી છે, નહીતર એટલું માણસ આપણે હાચવી ન શકીએ. પણ વાત એ કરતો હતો કે વર્ષા ઋતુ આવે છે, રામ અને લક્ષ્મણ વનમાં ફરે છે.
એમાં ભાઈ વીજળીનો કડાકો છે, વરાળ સામ કડાક ઢાણા કડાકો થયો. આશ્ચર્ય તો એ વાતનું થયું કે ભગવાન રામ દોડીને ભયથી ડરીને ઝાડને થડ નીચે વયા ગયા. ધ્રુજે છે. લાવો જગાભાઈ લાવો. RFO રેન્જ ફોરેસ્ટ ઓફિસર કોડીનાર ભાઈ શ્રી રમેશભાઈ પંપાણિયા, ગામ સુત્રાપાડા, તેમના તરફથી અહીંયા રેન્જ થઈને 51 છે. એકાવન જ કીધું. વિચારવું પડે. નથુભાઈ 51 થોડા હોય. 1,11,111 જોરદાર તાળીના ગગડાટથી વધાવો. ભગવાન તમને તાત્કાલિક પ્રમોશન આપે. અરે દ્વારકાધીશ બધું કરે વાલા. બદલી જો શિવાભાઈ મળી લેજો. શિવાભાઈ તાત્કાલિક અર્જુનભાઈ ને કહીને ભાઈ નું એનું સન્માન કરાવજો. કહેવાનો મતલબ આવા ઓફિસરોનું સરસ સન્માન કરાવો. વાહ વાહ, તાળીઓથી વધાવો મારો બા. વાહ. કરતો તો ભગવાન રામે દોડી અને દરેક યુવાનો સાંભળે આ વાત કે આ દેશમાં ભારત ખંડમાં લિસ્ટ બનાવી લો. હાલો બોલો કેટલા? કરશનભાઈ કાનાભાઈ કામળિયા, ગામ ખંભાળિયા, હસ્તે હરદાસભાઈ. બોલો કેટલા? મેં અહીંયા હેઠો આંકડો ત્યાં સાલુમાં બોલવામાં નહીં. એ તમારે કાંઈક કરવું પડે યાર. કામળિયા છે એટલે મારે રાખવું પડશે, તો આપણો પક્ષપાત થાય. પાછ હસ્તે કોણ છે? હરદાભાઈ. હરદાભાઈ ક્યાં બેઠા છે? હરદાભાઈ હવે નાયક નિર્ણય કરે એના. હરદાભાઈ કહી ગયો તમે. હાલો તમે રાજા કહી ગયો. તમે રાજી થાવે. મારો હરદાભાઈ રાજી રહેવો, મારો કામળિયો રાજી રહેવો જોઈએ બાપ. 1,11,111 જોરદાર તાળીના ગળાથી વધાવો. શાબાશ. મૂળ વાત ઉપર આવું બાપ. આવા વડીલો આ જો પોરો ચડે. નગર કોકના ડબલ કરીને કીધા એટલે હું તો દઈ ગયો. માં એક જગ્યાએ અમારો પ્રોગ્રામ એટલે મહાત્માજીએ રાખેલો, હકીકત બનેલું. એક મહાત્માજીએ હરદાસભાઈ પ્રોગ્રામ રાખેલો મહાત્માજીએ આશ્રમ में. मैंने फोन કર્યો. वो माया भाई बोल रहे हो? जी बापू. अरे हमको कुंभ में जाना है, वहां भंडारा करना है, 2 महीना वहां रुकना है, वहां हमारा भंडारा लगेगा कुंभ में, तो जरा भंडारा के लिए प्रोग्राम करना है. और मैं कहूं बापू तो हूँ मारा घरना तमने 11,000 આપીને હું આવી. એટલે અમે ગયા. એટલે હવે પ્રોગ્રામ અમે ચાલુ કર્યો. તો વચ્ચે વચ્ચે કોકના 5,000, કોકના 11,000, કોકના 10,000, કોકના લાખ, આવું વચ્ચે વચ્ચે આવે. એમાં એક ભાઈ બેઠેલા આવીને મને કે વૈષ્ણવ મને કે કોઈ નામ નહીં બોલવાનું, આખી રેન્જ તૂટે છે સાંભળવાની. અરે મેં કીધું ભાઈ આ મૂળ પાયામાં મેં કીધું ડોનેશન છે, એના માટે જ પ્રોગ્રામ કર્યો છે. મેં કીધું તમે મેં કીધું પછી મારો પ્રોગ્રામ રાખજો ને, આપણે હળંગ લઈ લેવું. મને કે ખર્ચો કેટલો છે? મેં કીધું આ ઘોયું છે જો સાંભળવા વાળો. મેં કીધું એ બાપુને ખબર. તો બાપુને કીધું કે બાપુ ખર્ચો કેટલો છે? અરે દેખો 50 आटा खांड का, 300 डब्बा गुल,
50 ડબ્બા ઘી, 100 ડબ્બા તેલ. બાપુએ લિસ્ટ કર્યું મોટું જબર. બોલો કે બાપુ 5 કરોડ કેમ નથી થતા? ચિંતા કરતા નહીં, પ્રોગ્રામ ચાલુ કે રાખો, બધું મારા તરફથી. તા તો બાપુની જટા છૂટી ગઈ. ક્યાં બાત હે, કરણ કા અવતાર હો ગયા. હું કહું બાપુ જો હો ગયા. અરે અબ બીચ में કોઈ નહીં. મને ચાલો ચાલુ કર દો. અને મેં તો મોજમાં રહેવું, તોડી નાખ્યું, એવું આનંદ કરાવ્યું. कुंभ वयो गयो, પછી બાપુનો ફોન આવ્યો. मन के माया भाई आपका भी फोन नहीं लग रहा था. वो भाई बोला था वो कौन था? હજી નથી સીડ્યો. બોલો હજી બાપુને અમે બે ગોચી. અને એ પછી 3 કુંભ વયા ગયા. બાપુ એકે કુંભમાં ન ગયા. બોલો એટલે એવું ન માનતા સમાજમાં બધા હોય. પણ મૂળ વાત ઉપર આવો યુવાન મિત્રો કે પ્રેમ આવો રાખજો. ભગવાન રામ ને દોડીને વયા જાય છે. રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ. અને લક્ષ્મણજીને ઝટકો લાગી જાય કે આ મારા બાપને શું થયું? મોટા ભાઈ, માલિક, સ્વામી, શું થયું આપને? આપ એટલા બધા ડરી ગયા? અને ત્યારે ભગવાન રામ એમ કહે છે કે હે લક્ષ્મણ, એ ઘાન ઘમંડ નભ ગરજત ઘોરા, એ પ્રિયા બીન દરપત મન મોરા. એ ઘાન ઘમંડ નભ ગરજત ઘોરા, એ પ્રિયા બીન દરપત મન મોરા. એ લક્ષ્મણ, આ વીજળીનો કડાકો થયો ને, ઘન ઘમંડ નભ ગરજત ઘોરા, પ્રિયા બીન દરપત મન મોરા. આ વીજળીનો કડાકો થયો એટલે પ્રિયા એટલે મારી જાનકી વગર મને ભય લાગે છે. હવે કલ્પના કરો કે પૃથ્વીના પડ ઉપર આવો વીરવર પુરુષ જન્મો નથી. એક હાથે એક, એમ કહેવાય કે એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય, આવું અત્યાર સુધી કોઈનું ધનુષબાણ હાલ્યું નથી. રાજસીભાઈ કે એક સાથે 31 બાણ, 10 મસ્તકના, 20 ભુજાના અને 31મું નાભીનું. ઈ રામ એમ કે મને આ જાનકી વગર બીક લાગે છે. પરિવારમાં એવું જીવજો મારા વાલા કે પરિવારમાં કોઈ એક વ્યક્તિ ઓછી હોય, હાજર ન હોય તો એની યાદી થવી જોવે. આ ગામમાં આવ્યો છું તો પહેલું પેમેન્ટ તમારી પાસે ઈ માગું. પછી હસાવી હસાવીને તમને કહું ને આજ કે હવારમાં નાસ્તો ન કરો એવા કરાવી દઉં. પણ એક થોડો પાથરીના જેટલા ગામના ભાઈઓ આવ્યા છો એ બધાને પગે લાગીને તમારો સમાજનો દીકરો તમારી પાસે પેમેન્ટ માગે છે. એ પેમેન્ટ એટલું જ હંપ રાખજો. ગામવાલી સરપંચોની ચૂંટણીઓ વહી જાવી જોવે. હમણાં હું કચ્છના એક ગામમાં ગયો કે સાહેબ આઝાદીથી લઈને આજ સુધી હજી ગામમાં કોઈ દી ચૂંટણી નથી થઈ. એવું લાગે તો 2 વર્ષે કોઈ એમ કે મારે સરપંચમાં સેવા આપવી છે, હું આવી દઉં. બોલ તો વરહના કેટલા તમે ચૂંટણીની અંદર 2 કરોડ બગાડી નાખો છો જીતવા માટે. તો એની કરતા એટલું ગામમાં ડોનેશન આપીને આવું કામ કરો તો તમને વાંધો શું છે ભલા માણસ? ગામની એકતા થવી જોઈએ, ગામની સ્વચ્છતા થવી જોઈએ, ગામ ચોખ્ખું થાય, આપણા પરિવાર ચોખ્ખો થાય, આપણું આંગણું ચોખ્ખું થાય. અને જે ચોખ્ખો માણસ રહીને એની અંદર વિચારો ચોખ્ખા આવે, વિચારોથી પણ ચોખ્ખા થાય, એની અંદરથી ઈર્ષા વહી જાવી જોઈએ. ભાગવત સાંભળ્યા પછી જો અંદર ઈર્ષા રહે ને તો એ ભાગવત સાંભળ્યું ન સાંભળ્યું કહેવાય ભલા માણસ. ભગવાન કૃષ્ણને નજીક વયો જાય માણસ. અને ભગવાન કૃષ્ણ કહે છે ધર્મ પરિત્યજ્ય. હે અર્જુન, તમામ ધર્મનો પરિત્યાગ કરીને તું મારે શરણે આવી જા. તું એક બન, તું સ્વચ્છ બન. ભગવાન કૃષ્ણએ સ્વચ્છતા બહુ કરી છે એટલે કહું છું. એને પહેલું વહેલું જ માં જળ સ્વચ્છતા અભિયાન જો કોઈએ કર્યું હોય ને તો એ મારા દ્વારકાધીશે કર્યું છે. કાળંદરી માંથી કાળી નાગને નાથવો એટલે શું? એમાંની ઝેરને કાઢી નાખવું.
જે કાંઈ કચરો હોય એ કાઢી નાખવો. જે લોકોને, કારણ કે તમે 9 વાગ્યાના બેઠા હો, કોઈને ઊભું થવું હોય, જેમ માખણમાંથી વાળ નીકળે ને એમ નીકળી જજો, કારણ કે અમારું કઈ નક્કી નહીં હવે ક્યારે પૂરું થાય. હા, પણ હજી આપણે ભાઈને બધાને સાંભળવાના છે. હું તમારી વચ્ચે વધીને 30 થી 35 મિનિટ બોલવાનો. ઘડિયાળમાં જોઈ લો, એમાં બધું આવી જાય, એટલે ખોટી ઉતાવળ ઘડીક ન કરતા. આ મેં તમને કીધું એ તો સમજાણું ને. એકતા તો રાખીએ કે નહીં. કાકા કુટુંબ એક થાય, ગામ એક થાય, 18 વરણ એક થાય, જાતિ ભાતિના વાડા તૂટે, અને સમાજનો નાનો માણા હોય એનો ટાટીઓ ખેંચીને પાડવા કરતા એનો હાથ પકડીને ઉપર લેતા, આપણી હારે લેતા શીખો. એને ભેગો કરો. ગામની સ્વચ્છતા વધે, ગામની એકતા વધે, સ્વદેશીપણું થાય, રાષ્ટ્રપ્રેમ જાગે. અને મારે 5મો મુદ્દો કેવો હોય પંચામૃતનો, તો ગામની અંદર આવી પર્યાવરણની જાળવણી થાય. દીકરી ગામમાં હાહરે જાતી હોય 12 ગામ, તો દીકરીના નામનો એ પરિવાર છે, એ લીમડી રોપે, આંબલી રોપે. દાદા દાદીએ વિદાય લીધી હોય તો વડલો ને પીપર રોપે એ દાદાના નામનો. એ પર્યાવરણના જતન થાય, સ્કૂલો સારી બને, ગામના મંદિરો સારા બને. અને એક પ્રતિક જગદીશભાઈ સ્વાગત કરવા ગયા છે. આપણા સુપ્રસિદ્ધ પત્રકાર જગદીશભાઈ મહેતા સાહેબ પધાર્યા છે. તાળીઓના ગગડાટથી આપણે એમનું સ્વાગત કરો. પધારો જગદીશભાઈ, પધારો મારા બાપ, પધારો. વાહ. અરે શેલી વાત કે ઘંટ ઘમંડ ન વગર જત ઘોરા ફિર્યા બી ન ડર પત મન મોરા. હે લક્ષ્મણ, આજ મને જાનકી વગર ભય લાગે છે, પણ પછી તરત સોંપાઈ છે. એમાં મારે અત્યારે નથી જવું, લાંબુ નથી કહેવું, પણ એ સોંપાઈમાં અર્થ એવો છે કે હે લક્ષ્મણ, આ દેડકા બોલે છે ને તો રામ કહે છે, હું નથી કહેતો. હીરાભાઈ, રામ એમ કહે છે કે હે લક્ષ્મણ, આ વાત સાવધાનથી સાંભળો. હે લક્ષ્મણ, આ દેડકા બોલે છે ને તો મને એવું લાગે છે જાણે વેદની રૂચાઓ બોલતી હોય. રામના કાન હોય ને તો દેડકાના અવાજમાંથી તે વેદ સંભળાતો હોય, અને આપણા કાન હોય તો ડ્રાવ ડ્રાવ થતું હોય. કહેવાનો અર્થ, જેટલું વ્યાસપીઠ ઉપરથી અથવા તો માં કાંઈ બોલતા હોય એ જેટલું પવિત્રતાથી બોલતા હોય ને, એ સાંભળનારે હરવા કાનથી સાંભળે છે ને તો એનું કલ્યાણ થાય મારા વાલા. એટલે મને આ સંત બહુ ગમે છે. ડમ ડમક ડમકતા દૂર ડમ ડમકત ગહકત મોર મલાર ગિરા, તૌ પીવ પીવ શબ્દ પુકારત જાતંગ ગીવ ગીવ કોકિલ કંઠ ગિરા. बहुत डला गंधन गिरिवर शिखर गजे तब रूम जुम बरसत बरसा गरर गरर गन गोर गजे जी घरर गरर गन गोर गजे जी घरर गरर गन गोर गजे जी घर